પશુ મેળાને ખુલ્લો મૂક્યો છે। ધન્યવાદ। આજે બન્નીના હોડકો મુકામે 17મા પશુ મેળાનો પ્રારંભ કચ્છના લોકપ્રિય સાંસદ આદરણીય વિનોદભાઈ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહજી, ભુજ વિસ્તારના ધારાસભ્ય આદરણીય કેશુભાઈ, અબડાસાના ધારાસભ્ય આદરણીય પ્રદ્યુમનસિંહજી, તાલુકા પંચાયત પ્રમુખ ભાઈ વિનોદભાઈ વરસાણી, માલધારી સંગઠનના સૌ સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, આ વિસ્તારના પશુપાલકો અને રાજ્ય બહારથી પણ રાજસ્થાન, હરિયાણા, પંજાબ વગેરે જેવા રાજ્યોમાંથી પણ આ પ્રવૃત્તિને પ્રેરાઈને અહીં મુલાકાત લેવા માટે આવેલા મુલાકાતીઓની ઉપસ્થિતિમાં આ બન્નીના 17મા પશુ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો। શું સભાનાથી ફાયદો થતો હશે? ચોક્કસપણે આ પ્રકારની પ્રવૃત્તિથી પશુપાલકોમાં એક જાગૃતિ આવે છે, તંદુરસ્ત હરીફાઈનું નિર્માણ થાય છે, પશુપાલન પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે, સરકારની યોજનાઓનું જાણકારી પ્રાપ્ત થાય છે, યોજનાઓના માધ્યમથી પશુપાલકો એ યોજનાઓનો લાભ લેવાનું એનામાં પ્રેરણા મળે છે અને તંદુરસ્ત હરીફાઈને કારણે આખી પ્રવૃત્તિ માત્ર સંખ્યાત્મક નહીં પરંતુ ગુણાત્મક રીતે પણ આ પ્રવૃત્તિનો વિકાસ થાય છે, એ એની ફલશ્રુતિ છે।